નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આ કાર્યક્રમ યુટ્યુબનો કાર્યક્રમ એટલે ઘણી વખત ખેડૂતોના જે પ્રશ્નો છે એનો આ કાર્યક્રમ સાથે ચર્ચા કરવા માટે હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. આજનો વિષય છે કે મગફળીનું ઉત્પાદન કઈ રીતના ગણી શકાય. ઘણા બધાના ફોન આવે, સાહેબ કે મારે એટલા ડોડવા છે, આ રીતના છે, તો મગફળીનું કેટલું ઉત્પાદન થાય. તો આપણે એનું રફલી એસ્ટિમેટ કાઢી શકીએ, કેટલું ઉત્પાદન થશે, એમાં ઉતારો કેટલો આવશે. તો એની આજે કઈ રીતના મેથડ હોય, કઈ રીતના આપણે કાઢી શકાય, એની એક સરળ ભાષાની અંદર કે જે કૃષિ યુનિવર્સિટીની અંદર કૃષિ વૈજ્ઞાનિકો જે મગફળીના અખતરા લે છે એ અખતરાનું ઉત્પાદન કઈ રીતના ગણે છે એની આપણે આજે માહિતી મેળવવાની છે. એટલે ખાસ કરીને આપની સાથે ચર્ચા કરીએ તો મિત્રો, મગફળીનું ઉત્પાદન ઘણા બધા પેલા ખેડૂતના પ્રશ્નો હોય એની થોડીક ચર્ચા કરી લઈએ. ખેડૂત કેવા કેવા પ્રશ્ન કરે. પહેલો પ્રશ્ન ખેડૂતનો એવો, સાહેબ મારી મગફળીમાં કેટલું ઉત્પાદન આવશે, એ કઈ આધારે નક્કી કરી શકે, તો એની આજે આપણે ચર્ચા કરી લઈશું. પણ ઘણા એવું કે મારી મગફળીની અંદર 20 ડોડવા છે એવરેજ એક છોડવાની અંદર, તો કેટલું ઉત્પાદન થાય. હવે તમે જે છોડવો ખેંચો છે એ 20 ડોડવા વાળો છે, પણ બીજા છોડવાની અંદર છે એટલા બધા ડોડવા નથી, તો એના આધારે ન કરી શકાય. બીજું, ડોડવાની સાઈઝ નાના મોટી હોય એના આધારે પણ એસ્ટિમેટ ન કાઢી શકાય. ઘણીવાર ડોડવા ઓછા ભરાયેલા હોય, આપણે કાંધાનું પ્રમાણ વધ્યું એવી ચર્ચા કરી હતી, બરાબર, તો ડોડવા ખાલી રહી જતા હોય, ખાલી ડોડવાનું પ્રમાણ વધારે હોય, તો પણ આપણે મને લાગે છે કે ન બરાબર એસ્ટિમેટ કાઢી શકીએ. એટલે એસ્ટિમેટ ક્યારેય નજરથી નથી કાઢી શકાતું, નજર ઉપરથી ક્યારે અંદાજો લગાવી શકાતો નથી. ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય કે જે પોતાની કોઠાસૂઝ, પોતાના અનુભવ, જે લોકો પોતાની કોઠાસૂઝ અને પોતાના અનુભવના આધારે કરતા હોય તો એ આમાં કોમેન્ટ કરવાનું ન ભૂલે, કારણ કે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો તો મને પણ માહિતી આવે. એમાં તમે તમારો નંબર અથવા હું મારો નંબર તમને છેલ્લે આપું છું, તમારી કઈ પદ્ધતિ છે જેમાં તમે આ રીતના એસ્ટિમેટ કાઢો છો ને એસ્ટિમેટ પરફેક્ટ ખાસું પડે છે, તો એની તમારા વર્ષોના અનુભવની પણ મને માહિતી જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે અને અન્ય લોકો સુધી માહિતી આપણે પહોંચાડી શકીએ. ઉપરાંત આ યુટ્યુબનું માધ્યમ એવું છે કે તમારો ને મારો કોન્ટેક્ટ થઈ શકે. એમાં તમે નવી કોઈ ટેકનોલોજી જો અપનાવતા હોય અને તમારી પાસે કોઠાસૂઝની ટેકનોલોજી હોય તો એને તમે મારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, મારા ટેલિફોન નંબરના આધારે અથવા તો મારા વોટ્સએપ નંબરના આધારે, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે આ દુનિયાની અંદર, આ દેશની અંદર નવી નવી ટેકનોલોજી ઘણી બધી સારી એવી છે અને આપણે ખેડૂત મિત્રો આ ઉપયોગ કરી શકે. ખાસ કરીને ઉતારો કઈ રીતના કાઢવો, તો એનો ખાસ એક વાત જાણવી જોઈએ કે આપણે છે જનરલી યુનિવર્સિટીની અંદર હેક્ટર બેઝ ઉપર ઉતારો નીકળે છે. એની ઉપર હેક્ટર, એક હેક્ટરે કેટલું ઉત્પાદન થયું તમને જોજો આમ હશે, ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અંગ્રેજીની અંદર લખેલું છે. ઉત્પાદન કેટલું આવે એ જાણવું જરૂરી છે. પણ એક હેક્ટર એટલે કેટલું? એક હેક્ટર એટલે 10,000 મીટર સ્ક્વેર એરિયા. કેટલો? 10,000 મીટર સ્ક્વેર એરિયા. 100 બાય 100 મીટરનું ખેતર હોય, આ તમે માની લો કે અહીંયા 100 મીટર છે અને અહીંયા 100 મીટર છે, તો આ 6.25 વીઘા થાય. 16 ગુઠાના 6.25 વીઘા જેવું થાય. પણ આજ આપણે ચર્ચા કરવી છે 16 ગુઠાના વીઘામાં કેટલું થાય. એટલે 16 ગુઠાના વીઘામાં તમે જોવો તો એક ગુઠ્ઠો એટલે 100 સ્ક્વેર મીટર થાય. મતલબ એની અંદર જોઈએ તો ટોટલ એક ગુઠાની અંદર 100 સ્ક્વેર મીટર અને એક વીઘાની અંદર એસ્ટિમેટેડ 1600 મીટર સ્ક્વેર વિસ્તાર આવે છે. એક વીઘાની અંદર કેટલો? 1600 મીટર સ્ક્વેર એરિયા આવે છે. એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે કે તો હવે ઉત્પાદન એક વીઘાનું તમને કહી દીધું, તો એના આધારે કઈ રીતના કરી શકાય એની આપણે ટૂંકી ચર્ચા કરીએ. તો મિત્રો, સૌ પ્રથમ પહેલા તમારે આવું તમારું આ જે ખેતર છે, ભાંગા તાંગુ હોય, સીધું હોય, ચોરસ હોય, ગમે એ પ્રકારનું ખેતર હોય, ખેતરના શહેરી શેડા હિરખા પાકતા નથી, આપણને ખબર છે. તમે ને હું બધા જાણીએ છીએ. ઘણાને એવું હોય કે ભાઈ અકબંધ ખેતર હોય ને સારે શેર શેડા હેરખા પાકતા હોય, છતાં પણ આપણે ખેતરની અંદર જ્યારે અખતરો લેવા જઈએ ત્યારે 1 મીટર સ્ક્વેર એરિયાની અંદરથી આપણે માંડવી ઉપાડવાની છે. એ માંડવી ઉપાડી એના ડોડવા તોડી અને એનો વજન કરવાનો છે. આના આધારે આપણે વજનના આધારે નજરથી ક્યારે એસ્ટિમેટ નહીં આવે, ઉત્પાદન કેટલું થાય એની ગણતરી કરવી હોય તો એ વજનના આધારે કરી શકાય. તમે ઓળા ખેવા માટે માંડવી ખેંચવાના હોય તો તમારે એક માપ લઈ લેવાનું છે. કેટલું માપ? તો કે ભાઈ 1 મીટર લંબાઈ લેવાની છે. કેટલી લંબાઈ લેવાની છે? 1 મીટર લંબાઈ લેવાની છે. 1 મીટર તમારે પહોળાઈ લેવાની છે. હવે પહોળાઈની અંદર તમે કહો કે સાહેબ મેં તો સાહ વેવા હતા. હવે જેને 18ની જાળીએ વાવેતર કરેલું છે ને એને 3 સાહ આવશે.
જેને 20 ની જાળીએ વાવેતર કરેલું છે એને પણ એસ્ટિમેટેડ 3 સાહ આવશે, જેને 24 ની જાળીએ વાવેતર કરેલું છે એને છે ઈ 2 સાહ આવે. હવે ઈ જાળીના આધારે ગણવાનું છે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે 18 ની જાળીએ 3, 20 ની જાળીએ 3, 24 ની જાળીએ 2 સાહ. આવું રફલી એસ્ટિમેટ છે. જાળી એટલે 1 ઇંચ, 1 ની જાળી એટલે 1 ઇંચ, 18 ની જાળી એટલે 18 ઇંચ, નહીતર ઘણા એમ કહે જાળી એટલે શું. એટલે આ રીતના છે એ તમારે કરવાનું છે, ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. એટલે હવે 1 મીટર સ્ક્વેર એરિયા આપણે લઈ લીધો, ધારો કે જોઈએ તો 1 મીટર સ્ક્વેર એરિયા આપણે આને જ હવે મોટા સોફાને જ 1 મીટર સ્ક્વેર એરિયા માની લીધો કે ભાઈ આની અંદર 3 હાર આવી ગયા આના સાથે, બરોબર. એટલે ટોટલ 3 હાર આને લઈ લીધી, આ 1, આ 2 અને આ 3, એના દોડવા ખેંચ્યા, એનો આપણે દોડવા તોડી અને વજન કરવાનો છે. હવે એનો વજન ધારો કે આપણને 500 ગ્રામ મળ્યો. કેટલો? 500 ગ્રામ વજન મળ્યો. 500 ગ્રામ વજન કેટલામાંથી મળ્યો? તો કે ભાઈ 1 મીટર સ્ક્વેર એરિયામાંથી ધારો કે આપણને 500 ગ્રામ વજન મળી ગયો છે. 100% સમજી લીધું. હવે 1 મીટર સ્ક્વેરે 500 ગ્રામ, બરાબર. તો આપણું આ કેટલું છે? 1600 મીટર સ્ક્વેર. 1600 એ કેટલું? તો 1600 ગુણ્યા 500 અને ભાગ્યા 1 એટલે 1600 ગુણ્યા 500, 16 પંચું 80, બરાબર. અને ગ્રામમાં છે એટલે આપણે સીધું કિલોગ્રામમાં ફેરવી નાખીએ એટલે અહીં 0.5 થઈ જાય, એટલે 800 આનો જવાબ આવશે. કેટલો આવશે? 800 કિલો. 800 કિલો મગફળી 1 વીઘે પાકે. તમને એવું થાય કે લા ભાઈ એટલી કુજ્જે ન પાકે, પણ આપણે ધારો કે વજન લીધું હતું 1 મીટર એરિયામાં 500 ગ્રામ દોડવા પાકે તો 800 કિલો મગફળી પાકે. હવે જ્યારે મગફળી આ 800 કિલો ક્યારે ગણાય? જ્યારે મગફળી માનો કે આપણે 10 દિવસ પછી કાઢી લેવાની છે, મગફળી ઓળા થાય એવી મજબૂત દોડવા થઈ ગયા, અંદર લાલ કલરના થઈ ગયા, દોડવા પાકી ગયા છે, ધોળું ફોફું રહ્યું નથી, કાળા પ્રકારનું ફોફું થવા માંડ્યું છે. આ મગફળીની અંદર 500 ગ્રામ દોડવા 1 મીટર સ્ક્વેર એરિયાની અંદર પાકશે એટલે 800 કિલો નીકળે. 800 કિલો એટલે એના તમે મણની અંદર ભાગાકાર કરો તો તમારે કેટલા મણ થશે? 40 મણ માંડવી થશે. હવે 40 મણ ભેજ સાથે છે. હવે એની અંદર 800 કિલોના ગણીએ, કિલોનું ગણીએ તો એની અંદર 40% મગફળીની અંદર જ્યારે માંડવી ઉપાડીએ ત્યારે 40% ભેજ હોય ઉડી જવાનો છે. એ 40% ભેજ આમાંથી બાદ કરવો જરૂરી છે. એટલે 8 × 32 એટલે 320 કિલો આમાં ભેજ હશે. કેટલો? 320 કેજી ભેજ છે આની અંદર. ઈ ભેજ 800 માંથી બાદ કરવાનો છે. 800 માંથી 320 કિલો બાદ કરીએ એટલે આપણને કેટલું મળે? અહીંયા 480 કિલો મળે, બરોબર. 480 ને આપણે 2 વડે ભાંગીએ એટલે 24 મણનો ઉતારો આવે. 480 ભાગ્યા 2 બરાબર 220 એટલે 24 મણ આવે. 480 ભાગ્યા 20 કારણ કે આ કિલોમાં હતું એટલે 24 મણનો ઉતારો આ રીતના ગણી શકાય. એટલે 16 ગુઠાના વીઘામાં જો તમારે 1 મીટર સ્ક્વેર એરિયામાં 500 ગ્રામ માંડવી થાય તો તમારે સમજવાનું આપણે 24 મણનો વીઘો આવશે. સમજાઈ ગયું તમને? એક ફરીવાર રિપીટ કરીએ. એક ચોરસ સોકટું લેવાનું છે, એનો 1 મીટર સ્ક્વેર એરિયાના દોડવા તોડવાના છે. દોડવા તોડ્યા પછી એનો વજન કરવાનો છે. એનો વજન કર્યા પછી તમારે, હું અહીંયા ફોર્મ્યુલા તમને બ્લેક કરીને લખી દે, વજન કર્યા પછી તમને 500 ગ્રામ દોડવા મળે. 500 ગ્રામ દોડવા મળ્યા પછી તમારે છે એને 1 મીટર સ્ક્વેર એરિયા એટલે 1 વીઘા વડે ગુણવાના છે. 1 મીટરમાં 500 ગ્રામ તો 1600 મીટર એક આપણે રફલી વીઘો લીધો છે. એમાં કેટલા? 1600 ગુણ્યા 500 ગ્રામ એટલે 800 કિલા દોડવા આપણને મળ્યા. 800 કિલા દોડવાની અંદર 40% ભેજ આપણે માઇનસ કરવાનો છે, કારણ કે દોડવા જ્યારે માંડવી ખેંચી ત્યારે લીલી હતી એટલે ભેજ વધારે હતો, એટલે 320 કિલો ભેજ છે એ માઇનસ છો એટલે હવે આપણને 480 કિલા આપણી પાસે દોડવા વધ્યા. 480 કિલાને મણમાં ભાંગવામાં આવે તો આપણને 24 મણ માંડવી આપણા 1 વીઘાની અંદર થશે. આ રીતના આપણે એસ્ટિમેટ કાઢી શકીએ. એટલે આ રીતના છે વીઘાનો ઉતારો કેટલો આવશે, નજરથી કે દોડવાથી ન કાઢી શકાય, આ રીતના કાઢી શકાય. એટલે તમારે ખાસ કાળજી રાખવાની છે. બીજી વસ્તુ ઉતારો, આ હતું ઉત્પાદનની વાત. હવે ઉતારો કઈ રીતના કાઢવો તો એ ખાસ તમારે ધ્યાને રાખવાનું છે. ઉતારો કાઢતા ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘણા બધા વિડીયો મોકલ્યા છે. ભાવ કઈ રીતના મળશે એટલે તમારી મગફળીમાં કેટલો ઉતારો, તો મગફળી કાઢી લીધા પછી મારે 8 દિવસ સુધી તડકામાં સૂકવવી પડે. જે આપણે 40% ભેજની વાત કરી હતી, 40% ભેજ ત્યારે ઉડે. મગફળી 8 દિવસ સુધી સુકાય ત્યારે એની અંદરથી ઓલમોસ્ટ
32 થી 35% ભેજ ઉડે, 5% ભેજ રહે, હાવ ભેજ રહિત રહેતું નથી. કકડી મગફળીને તમારે 200 ગ્રામ મગફળી લેવાની છે. કેટલી? 200 ગ્રામ મગફળી એને ફોલી નાખવાની છે. 200 ગ્રામ મગફળી લીધા પછી એને ફોલી નાખ્યા પછી એના ફોફા અલગ થઈ જાય અને એના દાણા અલગ થઈ જાય. એમાં હળેલા દાણા હોય તોય પણ આપણે 200 ગ્રામ મગફળીને અંદર ભેગા કરી લેવાના છે. હવે 200 ગ્રામ મગફળી એક જગ્યાએથી નથી લઈ લેવાની. જે આપણે મગફળીનો ઢગલો કર્યો છે એ આખા ઢગલામાંથી એક મુઠ્ઠી ડોડવા લઈએ, બધાને મિક્સ કરી દઈએ, ફરતી બાજુથી મિક્સ કરી અને પછી 200 ગ્રામ છે આ 200 ગ્રામને એક જગ્યાએ વ્યવસ્થિત જોખી લઈ અને નાનો કાંટો લઈએ. કિલોગ્રામનો કાંટો કે ડેરીના કાંટાનો ઉપયોગ ન કરીએ, નાનો કાંટો લઈએ તો એ 200 ગ્રામ મગફળીને છે એ ફોલી નાખવાની. એમાંથી ફોફા અલગ થઈ જાય અને દાણા અલગ થઈ જાય. 200 ગ્રામ મગફળી આપણે ફોલી અને ધારો કે આપણને 145 ગ્રામ દાણા મળ્યા તો એ 45 નો ઉતારો આ કોઠા હુજથી છે. આવું કોઈ સાયન્ટિફિક કે ટેકનોલોજી નથી, પણ આ 45 એકડા પછીનો જે આંકડો આવે 45 નો ઉતારો. કોઈને 139 આવ્યો તો 39 નો ઉતારો, કોઈને 148 ગ્રામ દાણા છે તો 48 નો ઉતારો. ધારો કે એની અંદર હળેલ દાણા છે તો તમારે 2-3 દાણા હશે તો કોઈ વાંધો નથી, પણ 2-3 કરતા વધારે દાણા જો હળેલા હોય તો તમારે 2 ગ્રામ માઇનસ કરવાનું રહેશે. એટલે 148 નો આવે એમાં 5 દાણા હળેલા નીકળ્યા તો તમારે 147 એમાં તમારે 47 નો ઉતારો. સારામાં સારો ઉતારો 45 નો. સારામાં સારો ઉતારો છે મગફળીનો 45 નો. એનાથી નીચે આવે જો દાખલા તરીકે જોઈએ તો અમુક મગફળી ઝીણા દાણા વાળી છે તો એનો ઉતારો કદાચ 140 આવે તો એ બેસ્ટ કહેવાય. જ્યારે 20 નંબર હોય, 22 નંબર હોય તો એના મોટા દાણા છે તો એનો ઉતારો તમને 145 એની આસપાસ ઉપર મળે તો એ તમને સારું કહેવાય. એટલે બજારનો ભાવ છે 145 ના આધારે નક્કી થતો હોય. આ રીતના છે તમે ઉતારો કાઢી શકો. ગ્રામ સિંગમાંથી કેટલા દાણા નીકળ્યા એ તમારા ઉતારાને આધીન થતું હોય છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એ ઉતારો કાઢવાની એક રીત છે. આ મગફળી જે 140 થી 145 ની મગફળી હોય એ 45 કિલો ડોડવા પીલું ત્યારે 15 કિલો તેલ નીકળે. 45 કિલો ડોડવા એટલે ત્રીજા ભાગનું તેલ. જ્યારે ત્રીજા ભાગનું તેલ આમાં નીકળતું હોય છે. અને ખાસ કરીને દાણા જ્યારે કાઢવા હોય તો આપણે 100 ગ્રામ દાણા ફોલીએ, 100 ગ્રામ મગફળી ફોલીએ ત્યારે એમાંથી 70 ગ્રામ જેટલા દાણા નીકળે અને બાકીનો 30 ગ્રામ જેટલા ફોફા નીકળે. પણ ઉતારો આ કાઢવાની રીત છે. ઉતારો કાઢ્યા પછી તમે તમારો ભાવ છે એ જાતે નક્કી કરી શકો. મારો ઉતારો 145 ઉપર છે અને વેપારી તમને ગામડે લેવા આવે ત્યારે એમ કે મારે તો ભાઈ 1000 રૂપિયા ભાવ આપવો, તો આપણે આપણું નક્કી કરીને કહેવું જોઈએ કે આ મગફળી ટોપ ગ્રેડની છે. કારણ કે ઘણાને ઉતારો કાઢતા નથી આવડતો, તે ખાસ ધ્યાન રાખજો. બીજી વાર વેપારી જ્યારે લેવા આવે ત્યારે મોઢામાં ડોડવા નાખે એટલે કે કેટલો ભેજ છે એ ગણવા માટે. એટલે ભેજ પણ વ્યવસ્થિત સુકાઈ ગયેલો હોય તો તમે લાંબા સમય માટે સંગ્રહ કરી શકશો અને છે ભાવ પણ સારો લઈ શકશો. એટલે આ રીતના તમને મગફળી છે એ ખાસ કરીને વેચાણ કરવાનું હોય. જો એમાં કાંધું મિક્સ કરી દીધું હોય તો ઉતારો ઘણો બધો ઘટી જાય તો ભાવ પણ ઘણો બધો ઘટી જાય. એટલે કાંધું મિક્સ કરવું નહીં. આટલી માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. સાથે સાથે જે ખેડૂત મિત્રોને અત્યારે મગફળી ખેતરની અંદર ઊભી છે જેમાં જીવાત, સુસિયા જીવાત કે પછી ઈયળ કોઈ પણ જીવાત હોય તો એના નિયંત્રણ સત્તા ઉપરથી ભૂંડ અને રોજનો પ્રશ્ન હોય તો એવા મિત્રોએ લીંબોળીનું તેલ, ઝેર નહીં. હવે કારણ કે આપણી મગફળી હમણાં કાઢી લેવાની છે એટલે ઝેર નાખતા નહીં. તમારે લીંબોળીનું તેલ હાઈ ગ્રેડનું જે સારા પાવર વાળું આવે છે અહીંયા આપેલા નંબર ઉપરથી એની વધારે માહિતી મળી જશે. લીંબોળીના તેલનો ઉપયોગ કરજો. અને મગફળીનો પાલો ખૂબ સારો છો હોય તો વાંધો નથી, પણ પાલો ઓછો છો હોય અને પશુપાલન સારું એવું હોય તો હવે આપણે શિયાળાની અંદર કાળી જુવારનું વાવેતર કરવાનું ભૂલતા નહીં. વીઘે માત્ર 5 કિલો કાળી જુવારનું બિયારણ વાવવાથી ખૂબ સારામાં સારો થાય. જેને 2-3 પશુ હોય તો એ 2 કિલો જુવાર વાવે એટલે જબરજસ્ત. એના માટે 8, 10, 15 જેટલા તમે લઈ શકો એટલા વાઢ આવે છે. તો આવી વાઢની જુવારની માહિતી માટે પણ અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. બીજું, તમારી પાસે કોઈ કોઠા સૂઝવાળી ટેકનોલોજી હોય તો મારો જે ટેલિફોન નંબર જેમાં તમારે ફોન કરવાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ને બપોર પછી 2 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી જે નોંધી લ્યો 70 47 00 52 34 આ નંબર ઉપર તમે અવશ્ય તમારી જે કંઈ નવી ટેકનોલોજી છે એમને મોકલી શકો છો. આટલી માહિતી આપીને વિરમીએ છીએ. અસ્તુ, આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.